હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું શિયાળામાં સ્વાસ્થ્ય માટે સારું એવું ખજૂર દૂધ. આજે આપણે બનાવીશું, તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે લઈશું ખજૂર. તો અહીંયા ખજૂર મેં 7 થી 8 નંગ જેવા લીધા છે. એના બી કાઢીને રાખી મૂક્યા છે. આની અંદર ભરપૂર પ્રમાણમાં લોહ તત્વ હોય છે અને આ લોહી બનવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને અહીં મેં બીજા લીધા છે 3 થી 4 અંજીર. અંજીર પણ લોહી માટે ખૂબ જ સ્વાસ્થ્યકારક છે. બીજું છે 8 થી 10 બદામ. એ તો આપણે શરીરને બહુ તાકાત આપે. અને અહીંયા 8 થી 10 કાજુ લીધા છે. એ પણ આપણા દૂધને થોડું ક્રીમી અને ઘટ્ટ બનાવશે. સાથે કિસમિસ લીધી છે, એનાથી મીઠાશ આવી જશે. આપણે આમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનો નથી. અને 1 ચમચી જેટલા મગજતરીના બી એટલે કે વોટરમેલન સીડ્સ લીધા છે. અને 8 થી 10 મેં પિસ્તા લીધા છે. તો પિસ્તા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ છે. અને અહીંયા 1 ચમચી જેટલી ખાસ મેં ખસખસ લીધી છે, જેનાથી જેને અનિદ્રાનો પ્રોબ્લેમ હોય, જેને ઊંઘ ન આવતી હોય, તે આ જરૂરથી 1 ચમચી જેટલી મિલાવી લેશો તો સરસ ઊંઘ આવશે અને આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો હવે આ બધું પહેલાં સારી રીતે ધોઈ લઈશું. તો અહીં મેં અંજીર, બદામ, કાજુ અને દ્રાક્ષ આ વસ્તુ લીધી છે. એને આપણે સારી રીતે ધોઈ કાઢશું, કેમ કે આની પર ધૂળ ને એ બધું હોય. આપણે જ્યારે બજારમાં લેવા જતા હોય તો પહેલાં આપણે આને સારી રીતે ધોઈ લઈશું. 2-3 વખત સારી રીતે ધોઈ લેવાનું છે. અંજીર પણ ખાસ એની પર ખૂબ જ ધૂળ ને એવું હોય તે એટલે પહેલાં આપણે ધોઈ લેવાનું છે. તો હવે આપણે આ બધું સારી રીતે ધોઈ લીધું છે. હવે અંદર બીજું જે ખજૂર હતું એ આપણે એડ કરી દઈશું અંદર. અને જે પણ આપણે બધી સામગ્રી લીધી હતી એ બધી અંદર આપણે વારાફરતી એડ કરી દઈશું. મગજતરીના બી પણ લઈ લઈશું. પિસ્તા, જો પિસ્તા તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો. અને આ 1 ચમચી જેટલી ખસખસ એડ કરી છે. હવે આમાં આપણે દૂધ એડ કરી દઈશું. અહીં મેં અડધા ગ્લાસ જેટલું દૂધ એડ કરું છું. એટલે આપણું જે આ બધી વસ્તુ બરાબર પ્રોપર ડૂબી જાય, અંદર બધી આવી જાય, સેટ થઈ જાય એટલું આપણે દૂધ એડ કરવાનું છે. અને પછી એને ઢાંકીને આખી રાત રવા દેવાની છે. જો તમારે દ્રાક્ષને જો દૂધનું વિપરીત વસ્તુ છે તો તમારે ન એડ કરવી હોય તો ન કરી શકો. તો આખી રાત એડ કર્યા પછી તમે જોઈ શકો છો આપણું આ સારી રીતે બધું પલળી ગયું છે. અંજીરને બધું સરસ ફૂલી ગયું છે અને બધું સરસ પલળી ગયું છે. તો હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. અને થોડું દૂધ અંદર એડ કરીને આને આપણે પીસી લઈશું. એકદમ ક્રીમી ટેક્સચર આવે એ રીતે આપણે પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમ જેવી એકદમ ફાઇન પેસ્ટ આપણી આ તૈયાર થઈ ગઈ છે. આ રીતે એકદમ પીસી લેવાનું સારી રીતે. હવે એમાં આપણે 500 ગ્રામ જેવું દૂધ એડ કરીને એટલે ફરીથી ગ્રાઇન્ડ કરી દઈશું. તો આપણું આ ખજૂર દૂધ તૈયાર છે. એકદમ ફટાફટ બની જતું આપણું આ ખજૂર દૂધ તૈયાર થઈ ગયું છે. તમે સવારે જો છોકરો સ્કૂલે જવાનો હોય તો તારે રાત્રે આ રીતને પલાળીને અને છોકરોને સવારમાં આપી દો તો એ લોકોને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે, લોહી તત્વ શરીર માટે મળી રહે છે, કેલ્શિયમ મળી રહે છે. તો આ એકદમ શિયાળામાં તો તમારે આ અચૂકથી જ પીવું જોઈએ. તો આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો ખજૂર દૂધ. અને હવે છેલ્લે આપણે પિસ્તાની કતરનથી એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણે સ્વાદથી ભરપૂર, પોષક તત્વ, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર એવું ખજૂર દૂધ. તો એકવાર તમે આ રીતે બનાવીને જરૂરથી પીજો. તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી.